હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને। આરટી દ્વારા પ્રવેશનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયા પછી અહીંયા ચોથા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે। તો આરટી દ્વારા પ્રવેશને લઈને 6000થી વધુ બેઠકો માટે અહીંયા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે। તો જો તમને આરટીના પહેલા, બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો હવે ચોથા રાઉન્ડની અંદર તમે ફરીથી શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકશો। તો આરટી પ્રવેશના ચોથા રાઉન્ડની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકશો અને આરટીના ચોથા રાઉન્ડનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને આરટીને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, વાત કરીએ આરટી દ્વારા પ્રવેશનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયા પછી હવે આરટી દ્વારા પ્રવેશના ચોથા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર તમે શાળાઓની ફરીથી પૂર્ણ પસંદગી કરી શકો છો અને જે શાળાઓની અંદર ખાલી બેઠકો રહેલી છે તે શાળાઓ પસંદ કરી તમે આરટીના ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવી શકો છો। તો જેવું તમે ગૂગલમાં જઈ અને સર્ચ કરશો આરટી ગુજરાત તો તમને આરટી ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ દ્વારા અગત્યની સૂચના અહીંયા જાહેર કરવામાં આવી છે, જેની અંદર ચોથા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે। તો જે જાહેરાત કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો કે આરટી પ્રવેશ માટેના ચોથા અને અંતિમ રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પૂર્ણ પસંદગી કરવા ઈચ્છતા હો તો તારીખ 18/6/2026 થી 20/6/2026 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ચોથા અને અંતિમ રાઉન્ડની આરટી પ્રવેશની કાર્યવાહી કરી શકાય। ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે જે શાળાઓની અંદર ખાલી બેઠકો રહેલી છે તે તમારે પસંદ કરવાની છે અને વધારેમાં વધારે તમારે શાળાઓ પસંદ કરવાની છે તો તમે અહીંયા ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવી શકો છો। અહીંયા વાલીઓ દ્વારા શાળાઓની પૂર્ણ પસંદગી કરી લીધા પછી એટલે કે 20/6/2026 પછી અહીંયા ચોથા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે। તો જો તમે પણ અહીંયા શાળાઓની પસંદગી બદલવા માંગતા હોય તો નીચે આપેલી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરી અને તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ એન્ટર કરી તમે શાળાઓની પસંદગી બદલી શકો છો। તો આરટીના છેલ્લા એટલે કે ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે સૌથી વધારે શાળાઓની પસંદગી કરવાની છે। તો દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આરટી દ્વારા પ્રવેશનો ચોથો રાઉન્ડ એટલે કે છેલ્લો રાઉન્ડ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર વાલીઓને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે શાળાની પસંદગી બદલવા માટે। 2 દિવસ પછી અહીંયા આરટી દ્વારા એટલે કે 20/6/2026 પછી અહીંયા ચોથા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે। તો આ જે આરટી પ્રવેશને લગતી મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આરટીને લગતી દરેક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।